સુરતના હરિપુરા પાટિયા પાસેથી 25 મોબાઈલ સાથે 2 રીઢા સ્નેચરોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. કડોદરા જેઆઈડીસી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે હરિપુરા નજીક હાઈવે પરથી રીઢા ગુનેગારોને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમની પાસેથી અલગ અલગ કંપનીના આશરે 25 જેટલા ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ હાઈવે પર સક્રિય રહીને એકલ દોકલ વ્યક્તિઓ પાસેથી ઝાપટ મારીને મોબાઈલ આંચકી લેવાની ગુનાહિત મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 25 નંગ મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત કુલ રૂપિયા 3,02,198નો મુદ્દામાલ કબજે કર્યો છે. કડોદરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે. આ રીઢા ચોરોએ ભૂતકાળમાં હાઈવે પર અન્ય કેટલાક ગુના આચર્યા છે અને ચોરીના મોબાઈલ કોને વેચતા હતા તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.